સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ વોર્ડ નંબર 14ના ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો દીપિકાબેન પટણી, અંકિતાબેન સોની, વિશાલ કાયસ્થ અને સંતોષ ગરુડે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કરીને નોંધણી કરાવી હતી. ઉમેદવારી દરમિયાન ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપના તમામ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિસ્તારમાં વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. સંતોષ ગરુડ છે, વોર્ડ 14માંથી સામાન્ય સીટ પર ઉમેદવારી નોંધાઈ છે. આવનારા દિવસોમાં ઇલેક્શન છે 26 તારીખે અને કમળનો વિજય થશે. હું વિશાલ કાયસ, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબની કર્મભૂમિ પર અમને જે વિકાસની રાજનીતિ પર જ ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસને આગળ રાખીને જ્યારે દરેક ઇલેક્શન લડતી હોય છે તો એમની જે વિકાસની ગાથા છે એને અમે આગળ પહોંચાડીશું. અગાઉ પણ અમે અમારા જે પણ કાઉન્સિલરો હતા એમને વિસ્તારના કોર્પોરેટરોએ સાથે મળીને અને કાર્યકર્તાઓ સાથે મળીને જે પણ કામ કર્યા છે, બાકીના જે પણ કામ હશે એ અમે આગળ વધારીશું. અને સમગ્ર વડોદરા શહેરમાં વોર્ડ નંબર 14 એ ગઢ ગણાય છે ભારતીય જનતા પાર્ટીનું, તો એ ગઢમાં અમે સૌથી જંગી બહુમતીથી વિજય બનાવીશું. અમારા ચાર ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનીશું. વોર્ડ નંબર 14 દીપિકાબેન પટણી, મેં ઓબીસીમાંથી દાવેદારી કરી છે. અમે જે અમારા અગાઉના કાઉન્સિલરોના જે કામ બાકી રહ્યા છે, જે અધૂરા રહ્યા છે, એ મુદ્દાઓ લઈને અમે વિસ્તારમાં જઈશું. અભિજીત સોની, વોર્ડ નંબર 14. હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે કમળ હતું, કમળ છે અને કમળ જ રહેશે. અમે પેનલ મળીને કમળને જ લાવીશું અને હું આભાર વ્યક્ત કરું છું કે નવા ચહેરાને તક આપી અને અમે મળીને પ્રજાલક્ષી કાર્યો કરીશું. દરેક કાર્યો, જનતાને જે તકલીફ હોય એ દરેક કાર્યો કરીશું. પાણી હોય, કોઈ પણ સમસ્યા, જનતાની કોઈ પણ સમસ્યાને અમે નિવારણ લાવીશું. આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 19 વોર્ડના 76 ઉમેદવારો એકી સાથે ફોર્મ ભરવા અલગ અલગ સ્થળો પર આવ્યા છે. વડોદરાના પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ તમામ વોર્ડમાં એમની સાથે છે. જે પ્રકારે કાર્યકર્તાઓનો ઉત્સાહ છે અને લોકોને જે પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતાં ધ્યાનમાં આવી રહ્યું છે કે અમારા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીએ પ્રદેશ નેતૃત્વને જે એક વચન આપ્યું છે તે વચન પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારોના આશીર્વાદથી સફળ થશે અને 76 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વિજયી છે.